3 નવા સદસ્ય આવ્યા છે તો જઈએ છીએ અત્યારે બધા હાલીને વરસાદ આવે તો હું તો નાવ બીજું શું કહું તો નથી પણ વરસાદ આવે તો નાવ ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માં મોગલ. કેમ છો બધા? મજામાં જશો. અને વરસાદે પવનનો છે ને આજ તમારું જાગરણ છે. જોઈ શકો છો કે વરસાદ કેવો છે. ફૂલ ચાલુ છે વરસાદ. પવનનો વરસાદ છે. તમારે કઈ બોલશો અમારા બ્લોગમાં આજે? હમ ચક્કર દેગે ચક્કર આજ તો ખાલી મારા બ્લોગમાં ચક્કર જ મારશે કેમ કે આજ તો હું કેમ એના બ્લોગમાં દોઢી થવા જાઉં છું. આજે મારા બ્લોગમાં દોઢો થવા આવશે. આજ તો સવારે 6 વાગે એન્ડિંગ આપીશ. આખો દિવસ આજ તો રાતનો હું બ્લોગ બનાવીશ કે આજે મારું જાગરણ છે. આખી રાત શું કરું શું નહીં. કઈ રીતે હાથમાં એની મહેંદી. હા તો જો બીજું મને લઉં તો સારો કરે. કલર મસ્ત આવ્યો છે કેમ કે મેં નકર કલાક એક જ મહેંદી રાખી હતી. જો કેટલો મસ્ત આવ્યો. અને હા જો આ મને છે ને બીજું એના હાથેથી નામ લખી દીધું. કેવું મસ્ત લાગે પણ દિલ થોડુંક બગડી ગયું. ઈ ગંધારો છે. ચોકડા ચોકડા થઈ ગયા. શું થયું તને? હે હું આજે બે તમે કાળા કાળા કપડા પહેરીને ફરો છો? હે આવજો વરસાદ બનાવવા. ના કેવા નથી આવું. આજ તો ઈરુ મને આખી રાત જાગરણ કરાવશે. હે આજ માં જાગરણ છે કરાવીશ ને? હે હા એમ. એટલે અત્યારમાં 8 વાગ્યા મારા ઘરે આવી ગઈ. જો પેલું મહેમાન અમારા ઘરનું આ પેલું સદસ્ય આવી ગયું છે. હા જાગરણ કરાવવા માટે મહેમાન અમારા ઘરે આવવા માંડ્યા. હીરો હવે ખોટાલો છે. બ્લોગ નથી બનાવતો. કેમેરો બંધ છે. ઈ નાટક કરે છે. આમ વાત કર ને. એ કાઈ બનાવતો નથી. હવે કરતો. હાલ આપણે બે હે આમ મારા સામે જઈને કરતો. કેમ કરતી હતી હમણાં? કેમ કરતી હતી? આ કરે ઠીકડો તો મોટો છે. ફૂલ ચાલુ થઈ ગયું છે અને અમારે નાનકડો સદસ્ય આવી ગયું છે. હે ભૂખ લાગી રાતે જઈમી નથી અત્યારે ભૂખી રહેવાતું નથી. ભૂખ લાગી એને અને અમારા ઘરે 3 નવા સદસ્ય આવ્યા છે. એ પણ બતાવું તમને. એમાં છે કેળાના ઝાડમાં છે 3 સદસ્ય. 3 નું નામ મેં આપ્યું છે પણ 3 નું નામ હમણાં રિવીલ નહીં કરું. પહેલા પૂછીને પછી 3 નું નામ રિવીલ કરીશ. એ 3 નું મેં નામ રાખ્યું છે. તમને સદસ્ય અમારે બતાવવા છાતર લઈને. છાતર આ કેમ પકડે છે જો તો હવે કેમ બગડી ડાલે છે. તો જોઈએ છીએ અમે અમારા ઘરે 3 નવા સદસ્ય આવ્યા છે. આર્યા તમે જોઈ શકો છો અંદર સુતા છે. તને તન એ નાનકડી ઝીણી ચકલી ને બદલા છે એને સુવા દઈએ. અત્યારે હેરાન ન કરીએ. હા તું છાતર માં લાગે છે ભગા જઈ. તો હજી બીજા હજી છે. હજી છે 2 ઝાડમાં છે. એકમાં નથી 2 માં છે. 2 માં છે પણ આમાં તો હજી ઈંડા. હા હજી એમાં ઈંડા જ છે. બચ્ચા નથી થયા હજી એમાં ઈંડા જ છે. હું બ્લોગ આખામાં આમાં હું આવું છું. તારે બનાવવાનું છે એમાં તો. હા તો હું જાઉં છું હવે ત્યાંથી કામે. તો જઈએ છીએ અત્યારે બધા હાલીને. ગાડી પડી છે પાછળ બધી નીકળાય છે અને આટલો પાણી છે ફૂલ ખેંચે છે. આ તો જઈએ છીએ બધા હાલીને. ભાવુભાઈ પાછળ છે. તો અમે બધા જઈએ છીએ હાલીને ત્યાંથી બધા. દ્વારકા જવાનું હતું પણ આજે અમારો પ્લાન ચોપટ થઈ ગયો. નીકળાય એમ છે નહીં. બધા હાલીને જાય છે અહીંથી. આપણી ગાડી પડી પાછળ બધાની. ત્યાં આટલા બધા. આ છે અમારા ઘરના સદસ્ય અને અહીંયા કપડા ચેન્જ કરીએ આટલી વારમાં. તો વરસાદ હતું થોડું ઘણું વહી ગયું. અત્યારે છે નહીં. આપણી એક્સેસ ચાલુ કરી થોડીક રનિંગ કરી. ચાર્જિંગ કરવું છે અને બેટરી એમાં ઉતરી ગઈ હતી. અને હવે તો બંધ થઈ જાય ને તો ચાલુ હોય તો બંધ થઈ જ જાય ને. તો જાય છે અમે અગાસી ઉપર અત્યારે. તો હાલ તને કઈ ઉપાડીને લઈ જાઉં. લઈ જાઉં ઉપડી જાઉં. હે ઉપડી જાવ 30 કિલો વજન તો ઉપાડી લે. અમારે સીડી છે ને એટલે અહીંથી શોર્ટકટ જવાનો રસ્તો. તો હું ચડી ગઈ છું અગાસી ઉપર. હજી ખાલી અગાસી એ નથી ચડી, ખાલી દિવાલ ઉપર ચડી. હવે અગાસી એ ચડી. પછી જોજો એ તો ફટાફટ ચડી જશે.
હે हमारे दादा परदादा लड़ाकू थे चढ़ी गया ये तो फटाफट चढ़ी आवे આપણે તો ઘા ચડી આવી હા હા મેં અગાસી ઉપર મસ્ત અગાસી અને વ્યૂઝ તો જો અને પવન એવો મસ્ત આવે છે ને કે મજા જ આવે એમ થાય અગાસી નીચે નથી ઉતરવું બતાવી હવે તમને અમારું આખું કામ અહીં થોડુંક જ દેખાશે બહુ એટલું બધું નહીં દેખાય થોડુંક જ દેખાશે ને તો હું જેટલી દેખાવ ને એટલું ગામ દેખાશે બતાવીએ થોડુંક અમારું ગામ આ આપણી 80 કરોડની ઝૂંપડી અને 80 કરોડની ઝૂંપડી સામે રખડે છે જરીકા બેઠા હતા આ વરસાદ બેસવા ના દે પાછી ચાલુ થઈ ગયું જરીકા તો માન બંધ થયું પાછી વરસાદ ચાલુ થઈ ગયું શું કેવું તારે વરસાદ બાબતમાં વરસાદ આવે તો હું તો નાવ બીજું શું કહું હે તો નથી પણ વરસાદ આવે તો નાવ હા હા પાછી વરસાદ ચાલુ થઈ ગયો મસ્ત મસ્ત હાલો હવે ભાગીએ ફટાફટ નીચે હાલો ના હું તો અહીંયા બેઠી અહીંયા બેસું નથી વરસાદ ચાલુ થઈ ગયું હાલો હાલો વરસાદ ફૂલ ચાલુ થઈ ગયું હવે જાય તમે નીચે આપણી એક્સેસ આ આપણી જમકુડી એક બીજી જમકુડી આ પડી છે એક જમકુડી આ રહી વરસાદ બંધ થઈ ગયું પાછું બંધ થઈ ગયું તમે પાછા બેસશો થોડીક વાર હજી બીજું તાર ફ્રેન્ડ કોણ ના દેર એકાતો જો હા કૂતરા છે કા ના દેર છે તો અમે અગાસી ઉપર આવ્યા તો થોડીક વાર બેઠા તો અહીંયા લોકેશન તો બહુ મસ્ત આવતું હતું તો મેં બીજુને કીધું કે મારા 2-3 ફોટા પાડી દે તો બીજુએ થોડાક 2-3 મારા ફોટા પાડી દીધા કેમ કે અત્યારનું લોકેશન તો બહુ મસ્ત બતાવે છે અહીંયા હવે જાય છે મેં નીચે બસ હવે મોર મસ્ત અમારે ઘરના બસ તમને મોર જ જોવા વધારે મળશે એક અહીં બેઠું છે બે અહીંયા બેઠા છે હા એ ઢેલ છે અને એક સામે બેઠું છે અહીંયા ઝૂમ કરું અહીંયા બેઠું છે અને એક ઢેલ અહીંયા ક્યાં છે હા એક આમાં ઝાડમાં બેઠું છે અમારે ત્યાં બધા મોર મસ્ત છે મસ્ત છું તો મોરે મસ્ત તને જે નથી અમારે પહેલાથી જ મોર હતા બસ હું આવીને પછી આવ્યો ખોટું બોલે છે હું આવીને પછી આ ગામમાં ઘણો બધો સુધાર કર્યો મારા જૂના ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ છે એને ખબર જ છે કે હું અહીંયા અગાસી ઉપર બેઠો આઈને હું રીલ્સ નાખતો હતો મોરનું આઈનું લોકેશન નથી એનું તમે કે બોલ જાસો નીચે કેવું અસર લાગે ટીયુ મોર એવું બોલે ટીયુ હાલો હવે નીચે ભૂખ લાગી ગઈ જો બિંદડી કેવી અસર નીચે હાલો હાલો તો હવે જઈએ છે અમે જઈએ છે હવે અહીંથી નીચે તારું સીન મસ્ત આવે છે આમાં હે મસ્ત આવે છે બ્લોગમાં જોઈ લેજે જ્યાં નરેન્દ્ર મોદી એવી રીતને 2 આંગળી બતાડે છે નરેન્દ્ર મોદી આમ કરે બધાનું આમ કરે છે નરેન્દ્ર મોદી કોઈ નામ નથી કરે આમ કોણ કરે ખબર છે मजा आया તો કરે છે ને યાર और मैं ये जो मजा है हिंदुस्तान के हर એ व्यक्ति को એટલે શું થાય એ તો બે સિંગડા તું કઈ છોલો ગધેડો તું હોઈશ તો હું ગધેડી તું ગધેડો હું ગધેડી આઈ એમ ઇન્સાન ઇન્સાન જેવું લાગતું જ નથી હવે જઈએ છે નીચે અહીંથી હાલે ઉતર પેલા અહીંથી ઉતર અહીંથી નથી ઉતર્યું ક્યાંથી જાય છે પણ અહીંથી ઉતર્યું તો પેલા કે તારે ફરીને જ ઉતરવું છે મારા મનની માલિક માય લાઈફ માય રૂલ ઉતર નીચે ના હમણાં તારા રૂલ્સ નીકળી જશે ગઈ તો હવે ઉતરવું કેમ સડતા તો સડાઈ ગયો હે ભગવાન હવે ઉતરવું કેમ એ તો ઉતરી જશે હમણાં ફટક કરતો એ માર્યો ઠેકડો એને હા ક્યારેક એના પગ ભાંગી જવાના છે નરેન્દ્ર મોદી જેમ આમ કરે આમ નહીં હેલો ગાઈસ આઈ એમ ગધેડા હિરોઈન છું તો અસલ જ આવું ને ડાચું છે હિરોઈન જેવું ડાક્યો તો એટલે તું અહીંયા પોસીત્રામાં છું દેવભૂમિ દ્વારકા જીજે સાણત્રી હા દ્વારકામાં છું આ તારે કપડા ઢગલું સાફ કર ઈ સુકાવાના કેમ કે વરસાદના કારણે કપડા સુકાતા નથી અને બીજુના કપડા બધાય બીજુના કપડા જોશો ને તો તમે ગાંડા થઈ જશો બધા એટલા કપડા છે આખો કપાટ છે ને બીજુનો ભર્યો છે બધાય કપડા બીજુના જ છે
પહેરવા જેવા નથી રહેવા દીધા. 2 મિનિટે શર્ટ બદલાવે, જરાક ભીનો થાય ને તો વરી બદલાવે, જરાક ભીનો થાય ને વરી બદલાવે, ઘડે ઘડે કપડા બદલાવા જોઈએ સાહેબને. વરસાદ હોય તો બદલાવવા પડે, વરસાદમાં તો બારે ન જવાય. ઘર છે, ભગવાને અસલ દીધું છે. ઘરમાં તો પગ ટકે નહીં. ખાધું કીધું બારે ખાઈ પીને બધે ભાઈબંધ વગર 1 મિનિટ નું આવે. મારા કાળજા કેરો કટકો ભાઈબંધ વગર તો અમારો દિવસ ન થાય. અગરબત્તી કર નાખતો. તો અમારે બ્લોગમાં બસ ખાલી અમારું વોચિંગ ટાઈમ અમારું થોડુંક જ બાકી રહ્યું છે. 60 કલાક જેવું બાકી રહ્યું છે. તો ફટાફટ અમારો બ્લોગ જોવો પૂરો અને 60 કલાક પૂરી કરાવો તો અમારો બસ YouTube ચેનલ મોનિટાઈઝ થઈ જાય. તો બસ આટલું જ જોતું તમને. તમારો સપોર્ટ અને સહકાર બદલું બહુ આભાર. હાજી થોડુંક સપોર્ટ બતાવો. કરશો, હું તને કરું છું ને, બધા કરશે મારા હિસાબે, મારા વિવારે કોઈ નો કરે. થોડુંક સપોર્ટ બતાવો અને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો બસ વિડિયો પૂરો જો. તો બસ આટલું જ છે. તમારું વોચિંગ ટાઈમ કમ્પ્લીટ થઈ ગયું છે હવે તો. આ તો જોયું નથી વોચિંગ ટાઈમ કેટલો થયો ઈ. બીજું મહેનત કરે છે એટલે એને ફરી સારું મળે. બહુ જ ડાયો છે. હા, મસ્કા માર મત્તુ મસ્કા નહીં, સાચે અમે એવું નથી કે તમને જોઈને જ અમે આવું કહો. અમે પર્સનલ લાઈફમાં આવી જ રીતે રહી છીએ. જૂઠા બુટી માથા કોટે આખો દિવસ અમારે આવું જ ચાલુ હોય, સવારથી લઈને સાંજ સુધી. એવું નથી કે અમે તમને વિડીયોમાં બ્લોગમાં બતાવવા માટે આવી રીતે રહી, પણ પર્સનલમાં આવી જ રીતે હોય છે. અમારે 1 મિનિટ આરામ ન હોય. બાજવાનું ચાલુ ને મસ્તી મજાક ચાલુ. પછી રોવે કોણ? બીજું કે ઉરુ જ રોવે. કોમેન્ટ કરીને કેજો રોવે કોણ? બીજું રડતો હશે કે હું રડતી? એ તમારે કોમેન્ટ કરીને કહેવાનું. વાઘેર પેડી રડે નહીં અને ઈ બધાને તમને ખબર જ છે. હું વાઘેરાણી છું. શું છે? હું વાઘેરાણી છું. કોકને રોવડાવી દઉં, હું રોવ નહીં. ડન. મેં કીધું ફોટો પાડ. મને કે ફોટો પાડીશ તો પોઝ દઈને ઊભી રહે. એ પણ અરીસામાં. તો હું આમ ઊભી રહી તું પાછળથી ફોટો પાડીશ. પોપટ થઈ ગયો મારો. હાચે મને એમાં તો ફોન કાઢ્યો ને તો મારા તમને ફોટો પાડશે. ફોન તને ખબર છે કે આપણે વ્લોગર છીએ તો ફોન ફોટો પાડવા જરૂરિયાત છે ને. અહીંયા હું છું ગળામાં. આ મચ્છરે વટકો ગયો. આપણે બધું આમ કરતા બતાવતા. હાલ તો બરે મચ્છર વટકો પર. તો હું જાઉં છું બજારમાં જરીક ચક્કર મારવા. સાંજે સવારમાં ક્યાં નીકળ્યા જ નથી. ઘરે ભગવાનની બીક રાખો થોડીક. બ્લોગર થઈને આવડું ખોટું બોલો બાપા રે. બચાવજો. તો જાઉં છું થોડુંક બહાર ચક્કર મારવા. આવીએ પછી ડાયરેક્ટ જમવાનું બની જશે. તો પછી ફોન તો ક્યાં? ભૂખ લાગી છે, જલ્દીથી જમી લઈએ. કેટલો ખાઈ છે પાડા વાટી. તો જાઉં છું બજારમાં જરીક ચક્કર મારવા. એવા મમ્મી રોટલા બનાવે છે. તો અમે આવ્યા જમીન અત્યારે 11 ઉપર સુવા માટે. કેવો મસ્ત પવન આવે ને લગાશે સુવાની મજા આવે. મસ્ત. અત્યારે તો દેખાતું નહીં હોય. અત્યારે તો આ માંડ દેખાય છે અને હું તો થોડું દેખાતો હોઈશ. તો જમી બમી બધા આવ્યા મેળી ઉપર અત્યારે સુવા અગાસી ઉપર. તો ત્યાં કરે છે પથારી અને એ કેમ ટોર્ચ કેમ લઈને ઊભી છે માથે? કેમ કે અંધારામાં દેખાતું છે નહીં અત્યારે. નો દેખાય. કલર એવો રહ્યો ને પાકો. પૈસા જે કલર જાય તો પૈસા પાછા. તમે આજ તગાસી પર શું આવ્યા છે? કદાચ વરસાદ આવશે નીચે વયા જશો. આવશે એ તો ફાઇનલ છે. હું તો આજ જઈશ ને ભલે તણાવ પાણીમાં. ફાઇનલ 150%. તો કેવો લાગ્યો તમને મારો વિડીયો? મસ્ત ને? બહુ મસ્ત. અત્યારે બધું કાળું કાળું દેખાય છે. મોરલાય બહુ બાર કે છે અત્યારે તો. વરસાદ આવવાનો જ છે તો ખબર જ છે. વરસાદ આવે ભાગી જાવ નીચે. અત્યારે સુતાય આમ અગાસી ઉપર. ઘરમાં હેઠે લાઈટ તો છે પણ નીંદર નથી આવતી. અહીંયા અગાસી મસ્ત હવા આવે છે. ત્યાં શું આવ્યા અને અમારા 3 મહેમાન આવી ગયા છે ઘરે. એ 3 મહેમાનને તમે નામ આપવાનું જ છે હવે. હું નામ આપીશ, ખાલી તમે કોમેન્ટ કરજો. તો મળીએ જલ્દીથી નેક્સ્ટ વ્લોગમાં. અને વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઈબ કરજો અને વોચિંગ ટાઈમ કમ્પ્લીટ કરાવી દો હવે ફટાફટ. બસ ખાલી 20 કલાક રહી ને 20 કલાક રહી છે
તો મળીએ જલ્દીથી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, બાય બાય.